નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુલ સિણોજિયા શ્રી એસએન વિદ્યાલય વતી આપ સર્વેનું ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હાર્દિક સ્વાગત કરું છું। આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે અભ્યાસ કરીશું। તો ચાલો જોઈએ। તો હવે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો જે છે એ 4 માર્કનો ગુણભાર ધરાવે છે અને જેમાંથી 1 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં સેક્શન A અને સેક્શન C માં પૂછાય છે। જેમાંથી 1 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન પૂછાશે। તો હવે આગળ વાત કરીએ ચેપ્ટરની અંદર। તો ચેપ્ટરમાં આગળ વધતા પહેલા સૌપ્રથમ આપણે એ જોઈ લઈએ કે આ ચેપ્ટરની અંદર આપણે કેવા કેવા ટોપિક કે કેવા કેવા મુદ્દાઓ વિશે અભ્યાસ કરવાનો છે એની એક ઝલક મેળવી લઈએ। તો ચાલો સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોની અંદર પ્રથમ ટોપિકની અંદર રાસાયણિક પ્રક્રિયાઓની સમજૂતી મેળવવા માટેના કેટલાક ટોપિક વિશે અભ્યાસ કરવાનો છે। તો હવે એમાં જોઈએ તો સૌપ્રથમ રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય, એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું, એ આપણને પ્રશ્ન ઉદ્ભવે। તો એના જવાબ તરીકે સૌપ્રથમ આપણા રોજિંદા જીવનમાં બનતી જે કેટલીક ઘટનાઓ છે એ ઘટનાઓના કેટલાક ઉદાહરણો લઈ અને આપણે આ રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય એ સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ ટોપિકની અંદર આપણા રોજિંદા જીવનમાં બનતી કેટલીક એવી પ્રક્રિયાઓ કે જેને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકીએ એના વિશેનો અભ્યાસ કરવાનો છે, કેટલાક એવા ઉદાહરણો જોવાના છે। હવે ત્યાર પછી તો રાસાયણિક પ્રક્રિયાઓના રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓના કેટલાક ઉદાહરણો જોયા બાદ નેક્સ્ટ પોઈન્ટ છે કે એ રાસાયણિક પ્રક્રિયાઓ ખરેખર હવે એને રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે કહેવાય એ નક્કી કરવા માટે આપણે અહીંયા કેટલીક પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી અને એ પ્રવૃત્તિના અવલોકનો મેળવીને એ અવલોકનો પરથી આપણે નક્કી કરીશું કે ખરેખર રાસાયણિક પ્રક્રિયા કોઈ પણ પદાર્થ કે કોઈ પણ દ્રવ્યમાં જ્યારે જે ફેરફારો થાય છે તો ખરેખર એ પ્રક્રિયા ક્યારે થઈ એમ કહેવાય। તો એ આપણને પ્રવૃત્તિ દ્વારા ખ્યાલ આવશે। હવે ત્યારબાદ તો પ્રવૃત્તિ દ્વારા આપણને રાસાયણિક પ્રક્રિયા ક્યારે થઈ તેમ કહેવાય એ ખ્યાલ આવશે। ત્યારબાદ જો આપણે વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે બને છે એ સમજી ગયા બાદ હવે એ રાસાયણિક પ્રક્રિયાનું વર્ણન જો આપણે કરવું હોય તો એ વર્ણન કરવા માટે શાબ્દિક વર્ણન છે એ
ખૂબ જ લાંબુ બને છે. તો એ વર્ણનને ટૂંકમાં લખવા માટે, ટૂંકમાં દર્શાવવા માટે રાસાયણિક સમીકરણ વડે દર્શાવવામાં આવે છે. તો હવે એ રાસાયણિક સમીકરણ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે કે એ કઈ રીતે બને છે એના વિશેની ચર્ચા કરવાની છે ત્યાર પછીના ટોપિકમાં. અને એ રાસાયણિક સમીકરણ કઈ રીતે સંતુલિત કરવામાં આવે છે એ પણ જોશું. હવે ત્યાર પછીનો ટોપિક છે કે આવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ સમજી ગયા બાદ ઘણા બધા પ્રકારની આવી રાસાયણિક પ્રક્રિયાઓ છે. તેમાંથી આપણે આ ચેપ્ટરની અંદર 5 જેટલી રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. જેમાંની પહેલી રાસાયણિક પ્રક્રિયા છે સંયોગીકરણની પ્રક્રિયા. ત્યારબાદ બીજી રાસાયણિક પ્રક્રિયા છે વિઘટનની પ્રક્રિયા. ત્યારબાદ વિસ્થાપનની પ્રક્રિયા. ત્યારબાદ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા અને અંતે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. આ ઉપરાંત છેલ્લો ટોપિક છે આ ચેપ્ટરનો ક્ષારણ અને ખોરાપણ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આ ચેપ્ટરની અંદર આટલા ટોપિક વિશે વિગતવાર અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે હવે રાસાયણિક પ્રક્રિયાઓ કઈ રીતે બને છે એ પહેલા આપણા રોજિંદા જીવનમાં બનતી જે કેટલીક ઘટનાઓ છે કે જેને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કહી શકીએ, તો એવી કઈ કઈ પ્રક્રિયાઓ છે એની વાત કરીએ. તો ચાલો જોઈએ. આપણા રોજિંદા જીવનમાં બનતી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ. હવે એમાં વાત કરીએ. સૌપ્રથમ ઉનાળાની ઋતુ દરમિયાન ઓરડાના તાપમાને જો દૂધને ખુલ્લું મૂકી રાખવામાં આવે તો એ દૂધ છે એ બગડી જાય છે. તો ખરેખર એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. એટલે કે આપણે અહીંયા નોંધ કરીએ કે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું મૂકતા તે બગડી જાય છે. હવે ત્યારબાદ લોખંડની બનેલી જે ચીજ વસ્તુઓ છે, એટલે કે આપણા રસોઈ ઘરમાં જે લોખંડની બનેલી જે તમામ સાધન સામગ્રીઓ હોય એ ઉપરાંત લોખંડની બનેલી જે તમામ વસ્તુઓમાં વાત કરીએ તો રસોડાની અંદર તવા, તપેલીઓ વગેરે જેવા વાસણો, એ ઉપરાંત ખેતી માટેના સાધનો, ખેત ઓજારો કે જે લોખંડના બનેલા છે. તો હવે તમે જોયું હશે કે લોખંડના બનેલા જે તમામ પ્રકારના જે આવા સાધનો છે જે ખુલ્લા હવામાનમાં ભેજવાળી હવાના સંપર્કમાં આવવાથી તેના પર કાટ લાગે છે. તો હવે એ લોખંડ પર કાટ લાગવાની જે ઘટના બને છે તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. એટલે કે અહીંયા આપણે લખીએ લોખંડને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું મૂકતા તેના પર કાટ લાગવો. હવે એ ઉપરાંત આપણે ખોરાક જે રાંધીએ છીએ તો એ ખોરાકના રંધાવાની જે પ્રક્રિયા છે એ પણ ખરેખર એક રાસાયણિક પ્રક્રિયા છે. તો ખોરાકનું રંધાવું, એ ઉપરાંત આપણે જે ખોરાક ખાઈએ છીએ તો ખોરાકના પાચનની જે પ્રક્રિયા થાય છે
તો એ ખોરાકના પાચનની જે પ્રક્રિયા છે, તો એ પાચનની પ્રક્રિયા પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તો ખોરાકના પાચનની પ્રક્રિયા, આ ઉપરાંત આથો આવવાની પ્રક્રિયા, આમ આવી આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી જે પ્રક્રિયાઓ બને છે, એમાંની ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે કે જેને રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. તો આવી રીતે આવી જે ઘણી બધી અનેક પ્રક્રિયાઓ છે, હવે એમાંની અંદર હવે જો વાત કરીએ તો આગળ દ્રાક્ષનું આથવણ બનવું એમ પણ કહી શકાય. તો હવે આવી જે ઘણી બધી પ્રક્રિયાઓ છે, આ પ્રક્રિયાઓની અંદર હવે જો આપણે અવલોકન કરીએ તો આપણને અવલોકન કરતા એક સામાન્ય અવલોકન જોવા મળે છે. તો એ શું અવલોકન છે? તો વિચારીએ કે આ દરેકે દરેક જે પ્રક્રિયા છે, તો આ દરેકે દરેક પ્રક્રિયા છે એ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો હવે ખરેખર આ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે, તો હવે જો આ દરેક પ્રક્રિયાનું અવલોકન કરવામાં આવે તો તેના અવલોકન પરથી આપણને એક વાત સમજમાં પડે છે. તો હવે એ શું ખબર પડે છે આપણને? તો આપણે જોઈએ તો આ પ્રક્રિયા દરમિયાન શરૂઆતમાં જ્યારે એ પદાર્થની જે સ્થિતિ છે કે એ પદાર્થનો જે સ્વભાવ છે, એની જે પ્રકૃતિ છે, તેમાં પ્રક્રિયાને અંતે કંઈક ને કંઈક પરિવર્તન જોવા મળે છે. તો હવે અહીંયા કોઈ પણ ઉદાહરણ તમે વિચારી શકો છો કે જેની અંદર એ પદાર્થ શરૂઆતમાં જે સ્વભાવ કે જે પ્રકૃતિ ધરાવે છે, એ પદાર્થના એ સ્વભાવ કે પ્રકૃતિમાં આ પ્રક્રિયાને અંતે એમાં થોડો ઘણો ફેરફાર થાય છે, કંઈક ને કંઈક ફેરફાર થાય છે. અને એટલા માટે આપણે અહીંયા આવી જે પ્રક્રિયાઓ છે તેને રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ છીએ. તો હવે તો એ કંઈક ને કંઈક જે ફેરફાર થાય છે, તો હવે એ કેવા પ્રકારનો ફેરફાર છે, હવે એ કઈ રીતે આપણને ખ્યાલ આવે? તો વિદ્યાર્થી મિત્રો, તમે 9મા ધોરણની અંદર ભણી ચૂક્યા છો કે દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો. તો હવે એ જગ્યાએ જે દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો જે ભણી ચૂક્યા છો, એની અંદર એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ પદાર્થ કે દ્રવ્યના રાસાયણિક ફેરફારો થાય ત્યારે એ પદાર્થ કે દ્રવ્યમાં કે એ ઘટનામાં રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહી શકાય. તો હવે આ જગ્યાએ રાસાયણિક પ્રક્રિયા થવા માટે શું જવાબદાર છે કે રાસાયણિક પ્રક્રિયા થઈ એમ હકીકતમાં આપણે ક્યારે કહી શકીએ, એ આપણને આના પરથી થોડો ખ્યાલ આવે છે. ફરીથી આપણે જાણી લઈએ કે આ તમામ ઉદાહરણોના અવલોકન પરથી આપણને જે બાબત સમજવા મળે છે એ આપણને એના પરથી ખ્યાલ આવશે કે હકીકતમાં રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય અને એ કઈ રીતે બને છે. તો ચાલો આપણે આગળ જોઈએ. ફરીથી ખરેખર રાસાયણિક પ્રક્રિયા થઈ એમ ક્યારે કહેવાય? તો આ અવલોકન બાદ આપણને શું ખબર પડે છે કે પ્રારંભિક પદાર્થની પ્રારંભિક જે સ્થિતિ છે, સ્વભાવ છે, તેમાં પ્રક્રિયાને અંતે પરિવર્તન આવે છે. તો હવે એ પરિવર્તન કેવું છે? તો વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે વાત કરી એની જેમ કે એ જે પરિવર્તન છે એ દ્રવ્યના કે એ પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. અને એ રાસાયણિક ફેરફાર થવાથી રાસાયણિક ફેરફારો થાય છે એટલા માટે આપણે એમ કહી શકીએ કે એ જગ્યાએ ખરેખર રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહેવાય. તો હવે આપણે તેની નોંધ કરીએ.
ઉદાહરણો પરથી કહી શકાય કે પદાર્થની પ્રારંભિક સ્થિતિ એટલે કે પ્રારંભિક સ્વભાવ અને પ્રકૃતિ પ્રારંભિક પ્રકૃતિમાં કંઈક ને કંઈક પરિવર્તન જોવા મળે. તો હવે એ કેવા પ્રકારનું પરિવર્તન છે? તો હવે અહીંયા આપણે જે આગળ ચર્ચા કરી એ મુજબ કે એ રાસાયણિક પરિવર્તન છે. પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે અને એના કારણે એ પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા કહી શકીએ છીએ. એટલે કે હવે જે કંઈક ને કંઈક જે આપણને અહીંયા પરિવર્તન જોવા મળે છે તેના પરથી કહી શકાય કે તે પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય છે. તેથી તે પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહી શકાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને અહીંયા સુધીમાં હવે એટલો તો ખ્યાલ આવી ગયો હશે કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય. તો તેના કેટલાક ઉદાહરણો જોયા. ત્યારબાદ એ ઉદાહરણોના અવલોકન પરથી એ ઉદાહરણોનું જો અવલોકન કરીએ તો એનું અવલોકન મળે છે આપણને કે એ પદાર્થના સ્વભાવમાં પરિવર્તન આવે છે અને એ કેવા પ્રકારનું છે. તો એ જે પરિવર્તન છે એ પદાર્થના રાસાયણિક ગુણધર્મોમાં કંઈક ને કંઈક ફેરફાર થાય છે અને એ રાસાયણિક ગુણધર્મોમાં જે થતું ફેરફાર કે પરિવર્તન છે એના કારણે એ પ્રક્રિયાને આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહી શકાય. તો હવે આ જે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો હવે આપણને કદાચિત પ્રશ્ન થાય કે આ જગ્યાએ જો હવે રાસાયણિક ગુણધર્મોમાં જે ફેરફાર થાય છે તો હવે એ રાસાયણિક ગુણધર્મોમાં થતો ફેરફાર એટલે કેવો? કે જો હવે આપણને ખ્યાલ આવે કે રાસાયણિક ગુણધર્મોમાં કેવા કેવા ફેરફારો થાય ત્યારે એ રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. તો આપણને ખૂબ જ સરળતાથી અને ઝડપથી આપણે નક્કી કરી શકીએ કે એ કોઈ પણ પ્રક્રિયામાં કે એ ખરેખર રાસાયણિક પ્રક્રિયા છે કે કેમ. તો હવે એ સમજવા માટે એટલે કે રાસાયણિક ગુણધર્મોમાં જે ફેરફારો થાય છે તો કેવા કેવા પ્રકારના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફારો થઈ શકે એ સમજવા માટે આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ અને એ પ્રવૃત્તિના અવલોકનો પરથી આપણે નોંધ કરીશું કે ખરેખર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો થાય છે. તો ચાલો આપણે જોઈએ પ્રવૃત્તિ નંબર 1.1. તો હવે સૌપ્રથમ પ્રવૃત્તિ નંબર 1.1 ની અંદર આ રાસાયણિક ગુણધર્મોમાં થતા ફેરફાર નક્કી કરવા માટે આપણે શું કરવાનું છે? તો સૌપ્રથમ આ પ્રક્રિયા દરમિયાન આ પ્રવૃત્તિ દરમિયાન આપણે એક મેગ્નેશિયમની પટ્ટી, એક બર્નર અને એક ચીપિયાની જરૂર પડશે. તો મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડીને બર્નરની જ્યોત વડે ગરમ કરવાની છે. તો ચાલો આપણે જોઈએ આગળ. તો હવે અહીંયા બર્નરની જ્યોત પર મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડીને ગરમ કરવામાં આવે છે.
હવે અહીંયા આ બર્નર છે, આ મેગ્નેશિયમની પટ્ટી. હવે મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી અને બર્નરની જ્યોત પર ગરમ કરતા થોડીવાર બાદ આપણે જો અવલોકન કરીએ તો બર્નરની જ્યોત વડે પટ્ટી ગરમ થતા મેગ્નેશિયમની જે પટ્ટી છે એ ધીમે 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 ગરમ થઈ અને રાખમાં રૂપાંતર પામે છે. એટલે કે હવે બર્નરની જ્યોત વડે જ્યારે ગરમ થશે એ દરમિયાન મળતી જે રાખ છે એ મળતી રાખને આપણે નીચે એક વોચ ગ્લાસ મૂકી અને વોચ ગ્લાસમાં એકઠી કરવાની છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે મળતી જે રાખ છે એ મળતી રાખને વોચ ગ્લાસમાં એકત્રિત કરવામાં આવે છે અને આ રીતે આ પ્રક્રિયા આપણે અહીંયા જોઈએ છીએ. તો હવે આ પ્રવૃત્તિ દરમિયાન હવે આપણને શું અવલોકન મળે છે તેની આપણે નોંધ કરવાની છે. તો હવે જો આપણે આમાં જોઈએ તો આ પ્રક્રિયા દરમિયાન મળતું જે અવલોકન છે એ શું છે? તો મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરતા જે રાખ સ્વરૂપનો આપણને જે પાવડર સ્વરૂપનો એક ભૂકો આપણને જે વોચ ગ્લાસમાં મળે છે એ ખરેખર શું છે? તો એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. તો હવે એ કઈ રીતે બને છે? તો હવે અહીંયા મેગ્નેશિયમની પટ્ટીને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને તે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે અને આ રીતે આપણે અહીંયા જોવા મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો હવે ખરેખર આ જગ્યાએ આ મેગ્નેશિયમ ઓક્સાઇડ કઈ રીતે બને છે તો એની રાસાયણિક પ્રક્રિયા પણ આપણે અહીંયા લખી શકાય. રાસાયણિક પ્રક્રિયા. તો એમાં સૌપ્રથમ આપણે શું કરીએ છીએ કે મેગ્નેશિયમની પટ્ટીને બર્નરની જ્યોત વડે ગરમ કરતા તો હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈને મતલબ કે એની સાથે પ્રક્રિયા કરીને શું થશે? તો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એ પાવડર સ્વરૂપે એક રાખ સ્વરૂપે આપણને જોવા મળે છે. મતલબ કે એ રાખ જે મળે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. હવે વિદ્યાર્થી મિત્રો એક કદાચ પ્રશ્ન થતો હોય કે આ જગ્યાએ આ કઈ રીતે બને છે? તો હવે અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તો હવે એ ઉપરાંત આપણને એક પ્રશ્ન એમ પણ થાય કે આ પ્રવૃત્તિ દરમિયાન અહીંયા મેગ્નેશિયમની પટ્ટીનો જ કેમ ઉપયોગ કરવામાં આવે છે? તો હવે અહીંયા એના પાછળનું પણ એક કારણ છે. કારણ કે મેગ્નેશિયમ જે ધાતુ છે એ ખૂબ જ સક્રિય ધાતુ છે. એટલા માટે અહીંયા મેગ્નેશિયમની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ખૂબ જ સક્રિય ધાતુ હોવાથી તે હવામાં ખૂબ જ ઝડપથી તેને ગરમ કરવાથી તે હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. એટલે કે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે અને ખૂબ જ ઝડપથી પ્રક્રિયા થાય છે. એટલા માટે આપણે એનું અવલોકન પણ ખૂબ જ સરળતાથી કરી શકીએ. એટલા માટે અહીંયા મેગ્નેશિયમની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો આપણે અહીંયા રાસાયણિક સમીકરણ પર નજર કરીએ તો સમીકરણ પર જોઈએ તો આપણને અહીંયા જોવા મળશે કે આ પ્રક્રિયાની ડાબી બાજુએ ઓક્સિજનના 2 પરમાણુ છે અને જમણી બાજુએ 1 પરમાણુ છે. જ્યારે બંને બાજુએ મેગ્નેશિયમના 1 પરમાણુ છે. તો હવે એ શું છે કે એ કઈ રીતે તો સંતુલિત કરી શકાય? તો એ જે ટોપિક છે એ આપણે આગળના વિડીયોની અંદર જોશું. તો હવે અહીંયા છતાં પણ અત્યારે આપણે જોઈ લઈએ કે એ કઈ રીતે થાય છે. તો હવે આ બાજુએ ઓક્સિજનના જે 2 પરમાણુ છે તો એ જ રીતે જમણી બાજુએ પણ ઓક્સિજનના 2 પરમાણુ કરવા માટે આગળ આપણે અહીંયા 2 કરી દઈએ તો ઓક્સિજનના 2 પરમાણુ કરવા જતા મેગ્નેશિયમના પણ સાથે સાથે 2 પરમાણુ થઈ જાય છે. તો આ બાજુ ડાબી બાજુએ મેગ્નેશિયમની આગળ 2 કરવાથી આપણું જે સમીકરણ છે એ સંતુલિત બને છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ આખી પ્રવૃત્તિ દરમિયાન આપણને શું અવલોકન મળે છે એ ખાસ કરીને આપણે અવલોકનની નોંધ કરવાની છે. કારણ કે રાસાયણિક ગુણધર્મોમાં કેવા કેવા ફેરફારો થાય એ આપણે આ પ્રક્રિયા કે આ પ્રવૃત્તિ પરથી અવલોકન કરવાનું છે. એટલા માટે તો હવે આપણને આપણું અવલોકન શું મળે છે? તો આપણે જો હવે અવલોકન કરીએ
તો આપણે શું અવલોકન કરી શકીએ? તો શરૂઆતમાં એ મેગ્નેશિયમની પટ્ટી છે જે બર્નરની જ્યોત વડે ગરમ થઈ અને એક પાવડર સ્વરૂપે મળે છે. મતલબ કે મેગ્નેશિયમની પટ્ટીમાં તેની અવસ્થામાં ફેરફાર થાય છે, એની અવસ્થા છે એ બદલાઈ જાય છે. તો આપણે અહીંયા લખી શકીએ કે અવસ્થામાં ફેરફાર થવો. અવસ્થામાં ફેરફાર થવો. તો આ આપણું અહીંયા અવલોકન છે. હવે ત્યારબાદ આવી જ રીતે આવું જ એક અવલોકન મેળવવા માટે ત્યાર પછીની પ્રવૃત્તિ કરીએ. પ્રવૃત્તિ નંબર 1.2. તો હવે પ્રવૃત્તિ નંબર 2 ની અંદર પ્રવૃત્તિ 2 કરવા માટે આપણે સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક અથવા તો કસનળીના ઉપયોગ વડે પણ આ પ્રવૃત્તિ કરી શકાય છે. હવે એની અંદર આપણે શું કરવાનું છે? તો સૌપ્રથમ એક લેડ નાઇટ્રેટ નો દ્રાવણ એટલે કે લેડ નાઇટ્રેટ જેનું અણુસૂત્ર થશે PbNO3 ટ્વાઇસ. લેડ નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડને ઉમેરીને લેડ નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડને ઉમેરવામાં આવે છે અને એ પ્રક્રિયા દરમિયાન જે અંતે જે એ બંને વચ્ચેની જે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયાને અંતે જે આપણને જે દ્રાવણ મળે છે તો એ શું મળશે? તો એ રાસાયણિક રીતે એ કેવું દ્રાવણ મળશે? તો આપણે અહીંયા જેમ રાસાયણિક પ્રક્રિયા જોઈ, હવે એની જેમ અહીંયા શું બને છે એ જોઈએ. તો અહીંયા લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ માંથી લેડ અને નાઇટ્રેટ માંથી લેડ જે છે એ આયોડિન સાથે જોડાય છે અને લેડ આયોડાઇડ બનાવે છે એટલે કે PbI2 અને નાઇટ્રેટ જે છે એ પોટેશિયમ સાથે જોડાય છે. તો પોટેશિયમ સાથે જોડાઈને પોટેશિયમ નાઇટ્રેટ બનાવે છે એટલે કે KNO3. તો હવે આગળની જે પ્રક્રિયામાં આપણે પ્રક્રિયા સંતુલિત કરી એની જેમ હવે આ પ્રક્રિયામાં પણ જોઈએ તો આ પ્રક્રિયા પણ હાલમાં અત્યારે સંતુલિત છે નહીં. તો હવે સંતુલિત કરવા માટે શું કરીશું? તો સંતુલિત કરવા માટે સૌપ્રથમ ડાબી બાજુએ જોઈએ તો ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 3 2 6. તો હવે આ બાજુએ કેટલા પરમાણુ છે? 3. તો અહીંયા 6 કરવા માટે આગળ 2 વડે ગુણી દઈએ તો હવે ઓક્સિજનના 6 પરમાણુ થઈ જાય છે. સાથે સાથે નાઇટ્રોજનના કેટલા પરમાણુ થાય છે? 2. તો આ બાજુએ અહીંયા પણ કેટલા છે? નાઇટ્રોજનના 2 પરમાણુ છે. ઓકે. તો હવે પોટેશિયમના કેટલા પરમાણુ છે? 2. તો આ બાજુ જોઈએ તો ડાબી બાજુએ પોટેશિયમના કેટલા પરમાણુ જોવા મળે છે? 1. તો હવે અહીંયા 2 કરીએ તો આયોડિન કેટલા થઈ જાય છે? 2. ઓલરેડી તે 2 જ છે અને લેડ પણ 1 છે. તો ચાલો આ રીતે એ સમીકરણ તો સંતુલિત બને છે, પરંતુ આપણું જે અવલોકન છે એ આપણે મેળવીએ. તો આપણે શું અવલોકન કરવાનું હતું? તો આપણે જે અવલોકન કરવાનું હતું એ કંઈક એવું છે કે આ પ્રક્રિયા દરમિયાન સૌપ્રથમ આપણે જોઈએ તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ આનું જે દ્રાવણ છે એ સફેદ રંગ અને રંગવિહીન છે. હવે પ્રક્રિયાને અંતે જ્યારે જોવામાં આવે ત્યારે પ્રક્રિયાને અંતે લેડ આયોડાઇડ નું જે દ્રાવણ મળે છે અને પોટેશિયમ નાઇટ્રેટ, તો એમાંથી આ પ્રક્રિયા દરમિયાન લેડ આયોડાઇડ જે છે એટલે કે કોનિકલ ફ્લાસ્ક કે બીકર ની અંદર મળતું જે દ્રાવણ છે એ પીળા રંગનું મળે છે. એનો મતલબ કે શરૂઆતમાં જે સફેદ રંગના પ્રક્રિયકો હતા એ પ્રક્રિયા થઈ અને અંતે પીળો રંગ આપે છે. મતલબ કે રંગ પરિવર્તન જોવા મળે છે. તો હવે આપણું અહીંયા બીજું અવલોકન આપણને અહીંયા જાણવા મળે છે કે રંગ પરિવર્તન થવું. તો અહીંયા આ છે આપણું અવલોકન નંબર 2. હવે વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે હજી એક પ્રવૃત્તિ કરીને આ 2 જે અવલોકનો આપણને મળે છે એવી જ રીતે હવે એક પ્રવૃત્તિ કરી અને એમાં
બે આપણે અવલોકનો મેળવવાના છે અને એ અવલોકનો મેળવી લીધા બાદ હવે આપણને ચોક્કસપણે ખ્યાલ આવશે કે પદાર્થના કેવા કેવા રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થાય ત્યારે એ રાસાયણિક પ્રક્રિયા થઈ તેમ કહી શકાય. તો ચાલો આપણે આગળ જોઈએ. હવે પ્રવૃત્તિ નંબર 3. પ્રવૃત્તિ 1.3. હવે આ પ્રવૃત્તિમાં આપણે ફરીથી કોનિકલ ફ્લાસ્કનો ઉપયોગ કરી અને તેની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો મંદ સલ્ફ્યુરિક એસિડ પણ લઈ શકાય અને એમાં ઝીંક ધાતુના ટુકડા ઉમેરીને જે અવલોકન મળે છે એ અવલોકન આપણે નોંધવાનું છે. તો હવે આપણે આગળ જોઈએ કે કઈ રીતે આપણે એનું અવલોકન નોંધીશું. તો સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લઈ અને એ કોનિકલ ફ્લાસ્કમાં અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રીતે એક બૂચ લગાવવામાં આવે છે અને એ બૂચની મધ્યમાંથી એક કાચની નળી પસાર કરવામાં આવે છે જેથી કરીને આપણે અવલોકનમાં સરળતા પડે. હવે અહીંયા આપણે આ પ્રક્રિયા દરમિયાન આ પ્રવૃત્તિ દરમિયાન મંદ સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરીએ છીએ. મંદ સલ્ફ્યુરિક એસિડ જેને H2SO4 પણ કહી શકાય. હવે ત્યારબાદ આ પ્રક્રિયામાં મંદ સલ્ફ્યુરિક એસિડ ની અંદર ઝીંક ધાતુના ટુકડા ઉમેરવાના છે. તો હવે જો ઝીંક ધાતુના ટુકડા ઉમેરીએ, હવે આ ઝીંક ધાતુના ટુકડા ઉમેરીને થોડીવાર બાદ અવલોકન કરવાનું છે. તો હવે અવલોકન શું કરવાનું છે? તો આ કોનિકલ ફ્લાસ્કમાં કેવા કેવા ફેરફારો થાય છે એ અવલોકન કરીએ અને એ ઉપરાંત આ બીકરને હાથ વડે સ્પર્શ કરતા આપણને શું કાંઈ ફેરફાર જણાય છે કે કેમ એ પણ આપણે જોઈએ. તો હવે ચાલો તો હવે અવલોકન ની નોંધ કરીએ એ પહેલા મંદ સલ્ફ્યુરિક ના ટુકડાને જ્યારે મિશ્ર કરવામાં આવે છે, મતલબ કે પ્રક્રિયા કરાવવામાં આવે છે, એ દરમિયાન એ બે વચ્ચે બનતી જે રાસાયણિક પ્રક્રિયા છે એ કેવી બને છે? તો આગળની જે પ્રક્રિયાઓ આપણે જોઈ એની જેમ જોઈએ તો એ રાસાયણિક પ્રક્રિયા શું બને છે? તો એ બનતી રાસાયણિક પ્રક્રિયાની ચર્ચા કરીએ. તો રાસાયણિક પ્રક્રિયા, તો એ રાસાયણિક પ્રક્રિયા શું બને છે? તો સૌપ્રથમ મંદ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં શું કરીએ છીએ? તો ઝીંક ધાતુના ટુકડા ઉમેરવાથી એ પ્રક્રિયાને અંતે ઝીંક જે છે એ સલ્ફેટ સાથે જોડાઈ જાય છે. એટલે કે અહીંયાથી હાઇડ્રોજન અને સલ્ફેટ છૂટા પડે છે, જેમાંથી પ્રક્રિયાને અંતે શું બને છે? તો ઝીંક સલ્ફેટ બને છે અને હાઇડ્રોજન વાયુ છે એ છૂટો પડે છે. તો હવે જો અહીંયા હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે તો એ છૂટો પડતો હાઇડ્રોજન વાયુ આપણને અહીંયા આ કોનિકલ ફ્લાસ્કમાં એ જોઈ શકાય છે. તો હવે એ હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુની આપણે પરખ કરી શકીએ છીએ. તો હવે અહીંયા આપણને મળતું આ પહેલું આપણું અવલોકન છે કે પ્રક્રિયાને અંતે જો હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે તો આ પ્રક્રિયા પૂરતું આપણે એમ કહી શકાય કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે ઘણી બધી એવી પ્રક્રિયાઓ પણ છે કે જેની અંદર હાઇડ્રોજન વાયુ નહીં પરંતુ ઓક્સિજન વાયુ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ ઉત્પન્ન થાય છે. એટલે કે આપણે જો અહીંયા આપણું અવલોકન નોંધીએ તો અવલોકન એવું નોંધી શકાય કે રાસાયણિક પ્રક્રિયાને અંતે વાયુ પણ ઉત્પન્ન થાય છે. એટલે કે
વાયુ ઉત્પન્ન થવો. હવે આ ઉપરાંત આપણું એક બીજું અવલોકન કે જો હવે આપણે કોનિકલ ફ્લાસ્કને હાથ વડે સ્પર્શ કરી અને અનુભવ કરીએ તો આપણને એ જગ્યાએ એ ઉષ્માનો અનુભવ થાય છે. એટલે કે કોનિકલ ફ્લાસ્ક જે છે એ ગરમ લાગે છે. એનો મતલબ કે પ્રક્રિયા દરમિયાન કંઈક ને કંઈક પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો હવે અહીંયા આપણે આગળનું અવલોકન એમ પણ કહી શકાય કે ઉષ્મા ઉત્પન્ન થવી. તો હવે વિદ્યાર્થી મિત્રો, હવે તમે અહીંયા જોઈ શકશો કે આપણે 3 જેટલી જે આ પ્રવૃત્તિ જોઈ એ 3 જેટલી પ્રવૃત્તિમાં કુલ 4 જેટલા આપણને અવલોકનો મળે છે. હવે આ જે 4 અવલોકનો મળે છે આ 4 અવલોકનોને ફરી એકવાર જોઈએ અને એનું શું ઉપયોગમાં લેવાના હતા એની ચર્ચા કરીએ. ફરીથી પ્રવૃત્તિ નંબર 1 પરથી આપણને અહીંયા ધ્યાને પડે છે કે અવસ્થામાં ફેરફાર થાય છે, ત્યારબાદ રંગ પરિવર્તન થવો, ત્યારબાદ વાયુ ઉત્પન્ન થવો અને ત્યારબાદ ઉષ્મા ઉત્પન્ન થવી. એટલે કે હવે આપણે એમ ક્યારે કહી શકીએ કે ચોક્કસપણે એમ ક્યારે કહી શકાય કે કોઈ પણ રાસાયણિક જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એને ચોક્કસપણે આપણે સમજવા માટે આ 3 જેટલી પ્રવૃત્તિઓ કરેલી છે. તો હવે 3 પ્રવૃત્તિના અવલોકનો જે છે એ શું દર્શાવે છે? તો એ એવું દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો પદાર્થના સ્વભાવ કે પ્રકૃતિમાં થતો જે ફેરફાર છે એ રાસાયણિક ફેરફાર જો આવો હોય, એટલે આવો મતલબ કે કેવો ફેરફાર? તો અવસ્થામાં ફેરફાર થતો હોય, જો પ્રક્રિયા દરમિયાન રંગ પરિવર્તન થતું હોય, અથવા તો વાયુ ઉત્પન્ન થતો હોય કે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, જો આવા રાસાયણિક ફેરફારો થતા હોય તો આ રાસાયણિક ફેરફારોને અંતે આપણે એમ ચોક્કસપણે હવે આપણે એમ કહી શકીએ કે ખરેખર ચોક્કસ રીતે એ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહી શકાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આટલું જ. હવે આગળની જે ચર્ચા છે એ આગળના વિડીયોમાં કરશું. નમસ્કાર.